જૂનાગઢ જિલ્લામાં દૂષિત પાણીની સમસ્યા ગંભીર બની રહી છે। ગ્રામજનોનો આરોપ છે કે કેમિકલ યુક્ત પાણી નદીઓમાં છોડાતા ભૂગર્ભ જળ પ્રદૂષિત થયું અને તેનો સીધો પ્રભાવ લોકોના આરોગ્ય પર પડી રહ્યો છે। જિલ્લાના ભેંસાણ, વંથલી અને જૂનાગઢ તાલુકાના અંદાજે 30 થી 40 ગામોમાં ભૂગર્ભ જળ પ્રદૂષિત થતા પીવાના પાણીની ગંભીર તંગી સર્જાઈ છે। મજેવડી, ધંધુસર, પત્રાપ્રસર, કેરાળા સહિતના ગામોમાં લોકો ટેન્કર પર નિર્ભર બન્યા। दूषित पानी ने कारण चामड़ीना रोगों और गंभीर बीमारी वधी रही है। अनेक वखत ग्रामजनों और स्थानिक प्रतिनिधिओ धारासभ्य और सांसद समक्ष रजूआतो करी चूक्या है, छतां हजी सुधी कोई परिणामलक्षी कार्यवाही न थता लोकोमां भारे रोष है। पाणीना सेम्पल परीक्षण और प्रदूषण सामे कार्यवाही अंगे प्रशासन असरकारक कार्यवाही करे तेवी मांग करी रह्या छे। लोको साथे ज शुद्ध पीवानुं पाणी उपलब्ध करावा पण मांग करी रह्या छे। प्रदूषित पानी ने लीधे ग्राम्यનું जनजीवन છે એક અત્યારે ભયમાં મુકાયું છે। આરોગ્ય જે છે એ ભયમાં મુકાયું છે। આપણી સાથે પત્રાપસર ગામના લોકો છે, આપણે એમને પૂછીશું કઈ રીતની વાત છે। આપનું નામ શું છે? વિનોદભાઈ। કઈ રીતની વાત છે ત્યારે પાણીને લઈને? પાણીની પીવા નથી। આપણી સાથે બીજા પણ એક વ્યક્તિ છે, આપનું નામ શું છે? કિશોરભાઈ પૂછડિયા। કઈ રીતની વાત છે? પાણી હાવ નબળું છે, પાણી ક્યાંય હાલે એમ જ નથી। પાણીનું બને એટલો વહેલી તકે સુધારો થાય તો વિશેષ સારું એમ। તકલીફમાં જો એક તો નાવામાં ક્યાંય હાલે એમ નથી, પશુ પીતા નથી, પછી મોલમાં ક્યાંય હાલે એમ નથી, જમીન બધી હાવ બરબાદ થઈ ગઈ છે। શું કારણ છે? આ કેમિકલ ક્યાંથી આવે? જેતપુરથી। આપણી સાથે અહીંના એક બીજા પણ વ્યક્તિ જોડાણે છે, આપણે એમને પૂછશું આપનું નામ શું છે અને કઈ રીતની વાત છે? આપનું નામ? મારું નામ રોહિતભાઈ અરદાસભાઈ ચંદ્રવાડિયા। આ ઉબેર નદીમાં પાણી જેતપુરનું આવે છે, બહુ નબળું છે, કેમિકલ વાળું પાણી આવે છે। આ પાણી જેતપુરથી આવે છે। શું થઈ છે એને લઈને ઢોરમાં રોગચાળા થાય, મોલ નબળો પડે છે, તરમાં પાણી નબળા પડી ગયા છે। આપણી સાથે અહીંના બીજા પણ એક વ્યક્તિ જોડાણા છે, આપણે એમને પૂછશું તમારું નામ શું છે અને પાણીની કઈ રીતની વાત? ભરતભાઈ। પાણી બહુ ખરાબ છે, કેમિકલ વાળું છે, એટલે ચામડીને રોગ પણ થાય છે, પશુને થાય છે અને ખેતીમાં પણ હાલે એમ નથી પાણી। એવું ક્યાંથી આવે છે? જેતપુરથી। કેનું પાણી છે આ ડાઈંગનું। અને કેવું હોય છે? કેમિકલ પાણી આવે છે। એને લઈને અત્યારે રોગચાળો બહુ થાય છે અને તર હાવ પેક થઈ ગયા છે, એટલે બગાડ બહુ થાય છે એનો। આ હતા પત્રાપસર ગામના લોકો કે જે કહી રહ્યા છે કે જેતપુરનું જે ડાઈંગનું પાણી છે, કેમિકલ યુક્ત પાણી છે, એ નદીમાં ઠાલવવામાં આવે છે અને આ પાણીને લઈ અને લોકોને ભારે નુકસાની થઈ રહી છે, આરોગ્ય પણ જોખમાઈ રહ્યું છે। સાગર નિર્મલ, એબીપી ન્યૂઝ, પત્રાપસર, જૂનાગઢ। દૂષિત પાણી એક સમસ્યા છે અને આ સમસ્યાને લઈ અને માત્ર જૂનાગઢ જ નહીં પણ જૂનાગઢ સિવાયના આજુબાજુના દરેક ગામડાઓમાં પણ આ સમસ્યા અત્યારે મોટી છે અને ખાસ ખેડૂતોને પણ આ સમસ્યા અસર કરતા છે। આપણી સાથે અહીંના એક ખેડૂત જોડાણે છે, આપણે એમને પૂછીશું આપનું નામ અને કઈ રીતની વાત છે? મારું નામ ભૂપતભાઈ પરમાર, ગામ પત્રાપસર, અહીંનો રહેવાસી છું। અત્યારે અમારે પાણીની સમસ્યા ખૂબ જ કેમિકલ વાળું ને બહુ ખરાબ છે પરિસ્થિતિ। અમારે પેલા નદી કાંઠેથી પીવા લાયક પાણી આખા ગામને આવતું હતું, એ જ કૂવામાં અત્યારે વાપરવા લાયક પાણી રહ્યું નથી। જો નાવામાં માણસો નાય તો ખંજવાળ આવે છે, ધાધર થાય છે, કેન્સરો ને એવા અનેક રોગો થાય છે। એ છતાંય કોઈ સરકાર આ બાબતે કોઈ ધ્યાનમાં લેતી નથી। અત્યારે અમારું ગામ છે ને, બાયુ ગામથી 1 કિલોમીટર દૂર પાણી ભરવા જાય છે, મીઠું પાણી। એ હિસાબે જો આમાં સરકાર કોઈ ધ્યાન દે તો વધારે સારું। બાકી ખેતી લાયક આ પાણી છે નહીં। અત્યારે અમારા ગામડામાં જે આ પાણી વપરાશ થાય છે ખેતીમાં, એ સારો મોલ થતો નથી અથવા તો બળી જાય છે। આવી બધી સમસ્યા આ પાણીમાં છે। પાણી પીવા લાયક તો ઠીક છે, વાપરવા લાયક રહ્યું નથી। મહત્વનું છે કે પાણી ખરાબ કઈ રીતે થયું છે, ક્યાંથી ખરાબ પાણી આવી રહ્યું છે અને કઈ રીતની વાત? આ પાણી નદીમાં કેમિકલ આવે એ હિસાબેથી ખરાબ થયું છે અને કેમિકલ અત્યારે એટલું બધું વયું ગયું છે કે ઊંડાણમાં 1000 ફૂટના દાર કરો ને તોય કેમિકલ વાળું પાણી આવે છે। આ પાણી કદાચ જેતપુરથી આવતું હોય છે। અત્યારે પાણી એકદમ લાલ છે નદીનું। આ પાણી ક્યાંનું છે, કયું કેમિકલ આવે છે? કેમિકલની તો અમને ખબર ના હોય, ખેડૂત છીએ, પણ આવે છે જેતપુરથી, પાકું છે, ડાંગનું પાણી આવે છે।
તો મિત્રો અત્યારે જે જોઈ રહ્યા છો કે જે જેતપુરના ડાઇંગનું પાણી છે એ કેમિકલયુક્ત પાણીને કારણે ખેડૂતોને પરેશાની થઈ રહી છે. મહત્વનું એ છે કે જે પાણી જે પીવા લાયક તો નથી રહ્યું, પરંતુ ખેતીમાં પણ કામ આવે નહીં એવી પરિસ્થિતિ છે. સાગર નિર્મલ, ABP અસ્મિતા, પત્રાપસટ, જુનાગઢ. અમારે પાણીનો બહુ પ્રશ્ન છે. અમે ઢોરે પી નહીં થકતા, વાડીમાં કઈ પાણી નહીં જતો, બધું મોલ બગડી જાય, આંબા બગડી જાય, બધું બગડી જાય. એટલે અમારો એ પ્રશ્ન પાણીનો છે. શું થાય છે પાણી? પાણીમાં કેમિકલ વાળું આવે એટલે ઢોરે નથી પીતા, નગાણા એમાં ભીઓ બે તો એના વાહ હડી જાય છે. ઢોરમાં રોગ આવ્યો છે. કાલે જે પાણી આવ્યું હતું ને એ કેમિકલ વાળું 100% હાવ એમનેમ. કાલે તો ગંધાતું હતું પાણી. એટલે એનો કઈ વિકલ્પ થાય કે ન થાય, આ કોઈ રાજકારણી કે આ કોઈ કેમ છે કોઈને બાકી અમે તો આ પાણીમાં તો હવે અમારા ડેમ તોડવાના જ છે. હવે અમારો વિકલ્પ એક જ છે કે આ ડેમ તોડી નાખીએ અને નદી બંદર થઈ જાય એવી થાય. લાડાણી સાહેબ હજી કોઈ દી આવ્યા નહીં થાય, ગયા એ ગયા, ભલે આ અમે એને મત દીધા પણ એને આવવું જોઈએ. કોઈ દી અમારે હતા નહીં. પછી અમારા પશુપાલક છે તે કોઈ ડોક્ટર છે નહીં, પશુપાલક માટે ડોક્ટર કોઈ અહીં અમારા ગામમાં છે નહીં. પાણીની તો અમે કોઈ બેસી શકતા જ નહીં, ઢોર કે માણા કે કોઈ અમે નુકસાની એટલી છે સમજ્યા. પાણીની તો પ્રોબ્લેમ કોઈ નથી બેસી શકતા, નાહી શકતા ને ઢોર નથી બેસી શકતા, એવી બધી પ્રોબ્લેમ છે સમજ્યા. આ પાણી એટલું બંજર બની ગયું છે કે ખેતી લાયક જ નથી ગયું. નથી પશુ બેસી શકતા કે નથી પીવા લાયક રહ્યું. આનો 15 વર્ષ ત્યાં ઘણા આંદોલન કર્યા છે. અહીંથી જ આંદોલન ચાલુ કર્યું હતું, હજી કોઈ જાતનો નિર્ણય આવ્યો નથી.